નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર લાભાર્થીની નોંધણી કર્યા પછી એ લાભ લેવા માંગતું નથી તો લાભ બંધની એન્ટ્રી કઈ રીતે કરીશું, સાથે એ લાભ લેવા માંગે છે તો આપણે એ એન્ટ્રી બંધ કરી છે તો એને ફરીવાર ચાલુ કઈ રીતે કરીશું, એ સંદર્ભની વાત આજના વિડીયોમાં કરીએ છીએ. તમે અહીંયા સમજશો. પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો. અહીંયા આપણે એક લાભાર્થી એવું છે, બાળક છે જે આંગણવાડી કેન્દ્ર ઉપર HCMનો લાભ લેવા માંગતું નથી. અહીંયા THR અને HCM બંનેની અંદર આ ઓપ્શન છે કે એ લાભ લેવા નથી માંગતું તો લાભ બંધની એન્ટ્રી કરી શકાય. જેમ કે બેનિફિશરી ઉપર આપણે ક્લિક આપીશું, ત્યાંથી લાભાર્થી છે એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા આપણે રિફ્રેશ કરીએ એટલે અહીં લાભાર્થીની સંખ્યા છે આપણી સામે આવી જશે. યસ, આપણે રિફ્રેશ આપી રહ્યા છીએ. ઓકે, અહીંયા લાભાર્થીની સંખ્યા આપણી સામે આવી ગઈ છે. અહીંયા 3 થી 6 વર્ષના બોક્સની અંદર આપણે જશું. ત્યાં એક લાભાર્થી છે, એ લાભાર્થીને આપણે HCMનો લાભ લેવો નથી. 3 થી 6 વર્ષનું આ બાળક છે. આ બાળકને HCMનો લાભ નથી લેવો, એટલે કે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર એ બાળક આવે છે જ્યાં આપણે ત્યાં એ ગરમ ભોજન છે એ લેવા આવતું નથી. મૂળ વસ્તુ એ આંગણવાડી કેન્દ્ર પર આવતું નથી તો એ લાભ લેવા માંગતો નથી. તો એના માટે આપણે નામની સામે 3 ડોટ આપ્યા છે, એના પર આપણે ક્લિક કરી દેવાનું. જેવું તમે ક્લિક કરો છો તો તમારી સામે છે એક ઓપ્શન છે આવશે. અહીંયા તમે જોજો નીચેથી આ 3જા નંબરનું ઓપ્શન એ છે THR અને HCM. આ ઓપ્શન છે એને તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમે જોશો એ લખેલું છે કે આ બાળક છે એ ટેક હોમ અને THRનો લાભ લેવા માંગતું નથી. યસ અથવા નો? યસ આપણે જોઈએ. જો એ લેવા માંગે છે તો હા છે. અહીંયા લખ્યું છે ઇફ યુ સિલેક્ટ નો ધ બેનિફિશરી વિલ સ્ટોપ રિસીવિંગ THR એન્ડ HCM. જો તમે ના ઉપર ક્લિક કરો છો તો એ લાભાર્થીને THR અને HCMનો લાભ મળશે નહીં, એ આપણી એન્ટ્રીમાં એ આવશે નહીં. અહીંયા એવું જોવા મળે છે. યસ, આ લાભાર્થી છે કે જેને આપણા HCMનો લાભ લેવો નથી, આંગણવાડી કેન્દ્રો ઉપર આવતું નથી. તો આપણે એને THRનો લાભ છે એ બંધ કરી દઈશું, HCMનો લાભ છે એ બંધ કરી દઈશું. એના પર નો પર ક્લિક આપીએ. અહીંયા લખ્યું છે કે એક વખત તમે આ કરો છો પછી એ સુધારો કરી શકતા નથી. તો અહીંયા કન્ફર્મ ઉપર આપણે ક્લિક આપી દઈએ અને અહીંયા એ રેકોર્ડ કમ્પ્લીટલી થઈ ગયો છે. હવે આ બાળક છે જ્યારે તમે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જશો ત્યાં એ બાળક છે એ આવશે નહીં, એ ઓલરેડી સ્થળાંતર થઈ ગયો હશે અથવા તો એ લાભ બંધ થયો છે એવું નિશાન છે, એવું લખાણ છે એમાં આવી જશે. ચાલો એ પણ જોઈએ. જેમ કે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં ગયા ત્યાં આપણે લાભાર્થી છે એ સિલેક્ટ કરીશું. ખાસ કરીને HCMના લાભાર્થી છે એને સિલેક્ટ કરીશું. યસ, અહીંયા આજની તારીખમાં આપણે એની એન્ટ્રી કરી દીધી છે એટલે આજે એ ઓપ્શન આવતો નથી. પણ તમે જો આ સ્ક્રીન ઉપર તમે જોશો આ પ્રકારેનો એક મેસેજ છે એ એનામાં આવી જશે, એ તમે ખાસ નોંધ લેશો. એને આપણે એન્ટ્રી કરવાની થતી નથી. ચાલો, આ રીતે તમે આંગણવાડી કેન્દ્ર ઉપર બાળક નોંધ્યું છે પણ આંગણવાડી કેન્દ્રની અંદર એ બાળક આવી રહ્યું નથી, લાભ લેવા માંગતું નથી, તો તમે આ પ્રકારની એન્ટ્રી છે એ કરી શકો છો. હવે એ સમજીએ કે એ બાળક લાભ લેવા માંગે છે, આપણાથી એ એન્ટ્રીની અંદર નો આપી દીધું છે, હવે એને ચાલુ કરવું છે તો એ કઈ રીતે થશે એ સમજો. ચાલુ કરવા માટે તમારે છે એ મુખ્ય સેવિકા બેનને કહેવું પડશે. એ મુખ્ય સેવિકા બેન સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશનની અંદરથી એ બાળક છે એને લાભ ચાલુ કરી દેશે એટલે અહીંયા તમારે એનો લાભ છે એ ચાલુ થઈ જશે. ચાલો એ પણ સમજીએ કઈ રીતે થશે. આંગણવાડી કાર્યકર બેન દ્વારા HCM અને THRનો લાભ આપવાનો છે એ ઓપ્શનની ઉપર નો આપી દીધું છે તો હવે મુખ્ય સેવિકા બેન છે એ યસ કરવું પડશે. એ એન્ટ્રી કઈ રીતે થાય ચલો સમજીએ. આપણે પોષણ ટ્રેકર ઉપર આવીશું. એની અંદર આ વસ્તુ ખાસ કરીને મુખ્ય સેવિકા બેન છે એમને કરવાનું છે. એ એપ્રુવલ આપે છે પછી જ એ લાભ છે એ ચાલુ થશે. બંધ થઈ ગયેલો લાભ ચાલુ કઈ રીતે થાય એ સમજીએ છીએ.
આપણે સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશનમાં આવી ગયા. અહીંયા એ લખ્યું છે માય એસએન આંગણવાડી સેન્ટર છે. એસએન યસ, અહીંયા જોશો, અહીંયા તમે જોશો તો આખા આંગણવાડી કેન્દ્રની નામાવલી તમારી સામે આવી જશે. અહીંયાથી જે બેન છે કે જેને લાભાર્થીને લાભ બંધ કરી દીધો છે એની એન્ટ્રી કરી છે. બંધ કરી દીધેલા લાભને ચાલુ કરવો છે તો એ કેન્દ્રો પર આવવાનું. અહીંયા તમે જોશો, અહીંયા આવી ગયા. હવે અહીંયા જે તીર આપ્યું છે નાનું અમથું આપણે સમજો છો, યસ, અહીંયા એ તીર ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના પર તમે જેવું ક્લિક કરો છો એટલે અહીંયા એની તમામ ડિટેલ આવી જશે ચાલુ દિવસની. અહીંયા સૌથી છેલ્લે લખ્યું છે પેન્ડિંગ રિક્વેસ્ટ ફોર THR HCM ઓપ્શન ચેન્જ. આ ઓપ્શન ચેન્જ કોણ કરી શકે? તો મુખ્ય સેવિકા બેન હોય એ જ સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશનની અંદર લોગિન થશે, ત્યાંથી જ એ બંધ થઈ ગયેલો લાભને ચાલુ કરી શકશે. આ કામગીરી મુખ્ય સેવિકા બેન છે એ જ કરી શકે છે. એટલે કે THR અને HCM નો લાભ ઓપ્શન છે એ ચેન્જ કરવાની જવાબદારી અને કામગીરી એ મુખ્ય સેવિકા બેનની છે. એ ઓકે આપે છે. જેમ કે અહીંયા 2 રિક્વેસ્ટ પડી છે, આપણે એ કાર્યકર બેન છે એને THR HCM નો લાભ નથી આપવાનો એવી એન્ટ્રી કરી દીધી છે. અહીંયા આપણી સામે રિક્વેસ્ટ છે આવી જશે. અહીંયાથી આપણે લાભને ચાલુ કરી દેવાનો. એટલે આંગણવાડી કાર્યકર બેન છે એના ફોનની અંદર એ બાળકને HCM નો લાભ છે એ બંધ થયો હતો એ ચાલુ થઈ જશે. જેમ કે અહીંયા આપણે રિક્વેસ્ટ જોઈએ. યસ, અહીં રિક્વેસ્ટ આપણી સામે આવી ગઈ છે. અહીંયા તમે જોશો તો 2 રિક્વેસ્ટ આપણી સામે છે. હવે અહીંયાથી એ રિજેક્ટ અને એપ્રૂવ એવું ઓપ્શન અહીંયા જોવા મળે છે. યસ, તમે જોશો અહીંયા રિજેક્ટ છે, અહીંયા એપ્રૂવ છે. મુખ્ય સેવિકા બેન છે એ અહીંયાથી એપ્રૂવ કરશે. અહીંયા જે આપ્યું છે એના પર માની લો કે અહીંયા સૌથી છેલ્લે એપ્રૂવ લખ્યું છે, એના પર તમે ક્લિક કરો. અહીંયા એક પ્રશ્ન પૂછે, આર યુ શ્યોર યુ વેન્ટ ટુ એપ્રૂવ? તમે શું આ લાભાર્થીને HCM નો લાભ લેવા માટેની હા પાડી રહ્યા છો? તો યસ, હા પાડો છો તો એ એપ્રુવલ તમે આપી દીધું છે. યસ, જેવું તમે એપ્રુવલ છે એને આપી દો છો એટલે એ જે કાર્યકર બેન હોય એની અંદર આ લાભાર્થી છે એને THR ની એન્ટ્રી છે HCM નો લાભ છે એ કરી શકે છે. યસ, આ તમે ખાસ નોંધ લેશો. અહીંયા આપણે યસ આવી દીધું છે. યસ, સક્સેસફુલી નો આવી ગયો, રિક્વેસ્ટ એપ્રુવડ સક્સેસફુલી, આ પ્રકારનો મેસેજ આવી ગયો. અને બાજુમાં એપ્રુવડની અંદર પણ એનું નામ છે એ આવી ગયું, એપ્રુવલ આપી દીધું છે. આ બાળકને 20 ફેબ્રુઆરી 2026ના રોજ એપ્રુવલ આપવામાં આવ્યું છે. એટલે હવે પછી એ HCM નો લાભ છે એ સરળતાથી લઈ શકે છે. દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં એનું નામ અહીં આવી જશે, ત્યાંથી એ બેન છે એની એન્ટ્રી પણ કરી દેશે. તો આ રીતે HCM અને THR નો લાભ બંધ કરવાની એન્ટ્રી કરી હોય તો એને ફરીવાર આ રીતે ચાલુ કરી શકાય, લાભ આપી શકાય. તમે આંગણવાડી કેન્દ્રો પર જે બાળક નથી આવી રહ્યું અને તેનો THR અને HCM લાભ લેવા નથી માંગતું તો એની એન્ટ્રી આ પ્રકારે પણ તમે કરી શકો છો. ફરી મળીએ છીએ આવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. અને હા, મારી વાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. ફરી મળીએ નવી માહિતી સાથે.